હેલો બચાવ મજામાં? ચાલો બધાને સારું જ છે, કાંઈ પૂછવાની જરૂર જ નથી. આપણે આજે દાખલાના સેશનમાં આગળ વધીએ. 2-3 દાખલા છે, દાખલા કરવા છે. બીજી માથાકૂટમાં લાંબુ પડવું નથી, કારણ કે ચેપ્ટરના ઓલરેડી માર્ક્સ ઓછા છે અને વધારાના સ્વાધ્યાયના દાખલા કાઢી નાખ્યા છે. પણ જે મને સારા લાગે છે એ દાખલા હું તમારી સામે રિપ્રેઝન્ટ કરીશ. રેડી? ચાલો તો કરીએ. આપણે જુઓ, પહેલા આપણે ઉદાહરણમાં જે બાકી છે એ પૂરો કરી નાખીએ. Can you જો 5.11 ઉદાહરણ 5.11 જો ફેરોમેગ્નેટિક આયન માં એક ડોમેન સમઘન આકારનું છે. ચાલો, સારો સમ છે અને ઈઝી સમ છે, ધ્યાન રાખવાનું છે આમાં. ચાલો, જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. એટલે એક ડોમેન લઈ લ્યો તમે, ડોમેન સમઘન આકારનું છે. એની લંબાઈ સમઘનનું એટલે એક જ બાજુ હોય, એની લંબાઈ 1 માઇક્રોમીટર લંબાઈની છે. આ ડોમેનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો. મેગ્નેટાઇઝેશન કેટલું થાય એ આપણે ગોતવાનું છે. આયનનું પરમાણ્વીય દળ 55 ગ્રામ પર મોલ અને તેની ઘનતા 7.9 ગુણ્યા 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ 9.27 ગુણ્યા 10⁻24 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર છે તેમ ધારો. ચાલો જોવો, સાદો સમ છે. ઉદાહરણ 5.11 આપણે લંબાઈ કેટલી કન્સિડર કરવાની છે? લંબાઈ કીધી છે 1 માઇક્રોમીટર. ચાલો, બીજું શું શું કીધું છે તમને? બીજું દરેક અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, દરેક અણુની. એટલે આ જે એમ છે એ દરેક અણુની છે, દરેક અણુની ડાયપોલ મોમેન્ટ છે. કેટલી છે? 9.27 ગુણ્યા 10⁻24 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર આ એની ડાયપોલ મોમેન્ટ છે. પછી એની ઘનતા 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. ઓકે, હવે તમારે કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે? તમારે ફાઇન્ડ કરવાનું છે એમ ટોટલ, પછી તમારે અણુઓની સંખ્યા અને પછી તમારે ગોતવાનું છે મેગ્નેટાઇઝેશન. આ 3 વસ્તુ જોઈએ છે. તો એમ ટોટલ એક અણુની તમને આપી દીધેલી છે. તો પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે આ જે ડોમેન છે, સમઘન આકારનું જે ડોમેન છે, એ ડોમેનમાં કેટલા અણુ હશે? બરોબર ને? અણુ બોલો અથવા પરમાણુ બોલો. અણુ ન બોલી શકાય પણ પરમાણુ. પરમાણુ કેટલા હશે એ ગોતી લ્યો. ચાલો, કેમ મળશે વિચારો. તમારા આગળ ઘનતા છે. હજી એક વસ્તુ આપેલી છે. શું આપેલું છે? 55 ગ્રામ પર મોલ પરમાણુય દળ. M0 કરવું દળ દર્શાવવું જોઈએ ને, પરમાણુ દળ 55 ગ્રામ પર મોલ. ચાલો, એટલે કે 1 મોલ આયન હોય તો 55 ગ્રામ એનું દળ થાય. ધેટ્સ ઇટ. સિમ્પલ વસ્તુ છે આખી. ચાલો, તો મને આમાં જવાબ આપો. સાવ સિમ્પલ વસ્તુ છે, તો ઈઝી પણ હોવું જોઈએ, સમજી શકાય એવી વસ્તુ હોવી જોઈએ. 55 ગ્રામ પર મોલ. ચાલો, તો મેગ્નેટાઇઝેશનનું પહેલા ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. મેગ્નેટાઇઝેશનનું ફોર્મ્યુલા છે ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ. એટલે ડાયપોલ મોમેન્ટ કઈ લેવાની? કુલ જ લેવાની, કુલ ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ. ધેટ્સ ઇટ. તો કુલ ડાયપોલ મોમેન્ટ મેળવવા માટે પહેલા n જોઈએ છે, એટલે બધાનો છેડો n છે. એટલે પરમાણુની સંખ્યા મળી જાય તો m ટોટલ એટલે m કુલ મળી જાય, અને m કુલ મળી જાય તો આ કેપિટલ M મળી જાય. કામ પૂરું. હાલો, ઈ કેમ ગોતશું? હવે જોવા જાવ તો બેઝિકલી આ કેમેસ્ટ્રીનો દાખલા જેવું થઈ ગયું કે તમારી આગળ લંબાઈ છે, તમારા આગળ ઘનતા છે, તો એના ઉપરથી તમારે એમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે ગોતવાની છે. સાહેબ, ક્યાંથી ચાલુ કરાય વિચારો. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ માસ ઓફ ધ ડોમેન. જો ડોમેનનું માસ મળી જાય, કારણ કે વિચારો 1 મોલ હોય તો એમાં Na જેટલા અણુઓ હોય, એટલે કે પરમાણુની સંખ્યા હોય, નંબર ઓફ એવોગાડ્રો.
6.022 ગુણ્યા 10⁻23 જેટલા હોય. કરો યાર, એક હોય તો ને, પ્રશ્ન એ છે એક હોય તો આટલું હોય, 1 મોલ હોય તો, એટલે 1 મોલ એટલે કેટલું દળ? તો કે 55 ગ્રામ દળ. તો પેલા તમે એ વિચારો કે આ જે સમઘન છે એની લંબાઈ 1 માઇક્રોમીટર છે, તો એનું દળ કેટલું થશે? કારણ કે દળ ઉપરથી તમને ડાયરેક્ટ અણુની સંખ્યા મળી જાય 55 ગ્રામ દળ, તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ, તો આ સમઘનનું દળ કેટલું છે? એટલા ગ્રામ દળ. તો કેટલું? સિમ્પલ, ત્રિરાશિ જ મૂકવાની છે. તો પેલા દળ ક્યાંથી મળશે? સિમ્પલ, ઘનતા ઉપરથી દળમાં વહી જાવ. ચાલો, ડોમેનનું દળ કેવી રીતે દર્શાવશું? બચાવ દળ, કારણ કે એમ તો બધાય આપણે સ્મોલ એમ તરીકે આવો એમ દર્શાવવા. હાલો, રો ઇન્ટુ વી. ચાલો, એટલે રો કેટલું થશે? 7.9 ગુણ્યા 10⁻3. હવે આ ખબર હોવી જોઈએ કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાંથી કિલોગ્રામ પર મીટર ક્યુબમાં જવું એટલે 10⁻3 થાય. વી કેટલો થશે? વી એટલે સમઘન છે એટલે એલ ક્યુબ. એલ કેટલો છે? 1 માઇક્રોમીટર. એનો ક્યુબ એટલે 10⁻6 નો ક્યુબ, એટલે 7.9 ગુણ્યા આ -18 પ્લસ 3 એટલે -15. મને આ એમ કરતા આવડતા નથી, કિલોગ્રામ. ચાલો, આટલું થાય. સિમ્પલ, રેડી. હાલો, એટલે આટલું દળ છે. તો હવે સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે આટલું દળ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ થાય. તો આટલા દળમાં કેટલા થાય? કરો ચાલો, શું થશે? 55 ગુણ્યા 10⁻3 ગ્રામ Fe. કેટલા અણુ? Na જેટલા અણુ. તો આ પેગર દળ કેટલું છે? 7.9 ગુણ્યા 10⁻15 ગ્રામ, એ ગ્રામ નહીં, મિસ્ટેક, કિલોગ્રામ. કિલોગ્રામ Fe. તો કેટલા અણુ? n જેટલા. તો n ની કિંમત શું થાય? Na, અહીંયા આપણે પ્રશ્ન ચિહ્ન કરી નાખીએ. હાલો, એટલે એને n કહી દે. Na ગુણ્યા 7.9 ગુણ્યા 10⁻15 ના છેદમાં 55 ગુણ્યા 10⁻3. રેડી. એટલે Na ની જગ્યાએ આપણે 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 7.9 ગુણ્યા 10⁻15 ના છેદમાં 55 ગુણ્યા 10⁻3 બધું ભેગું કરીને તમારે n ગોતી લેવાનું છે. n મળી ગયો એટલે આપણું કામ પૂરું. કારણ કે તમારે જે કુલ ડાયપોલ મોમેન્ટ ગોતવાની છે તો મળી જ જાય ઈઝી રીતે. કેમ મળશે? હાલો કયો, કુલ ડાયપોલ મોમેન્ટ કેમ મળશે? m ટોટલ ઇઝ ઇક્વલ ટુ એક અણુની m છે જોવો, તો ટોટલની કેટલી થાય? n ઇન્ટુ m. n ની વેલ્યુ છે તમારી પાસે અને m ની વેલ્યુ છે. વેલ્યુ મૂકો, આન્સર આવી જશે. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ધેટ્સ ઇટ. ચાલો, અને છેલ્લે શું ગોતવાનું છે? મેગ્નેટાઇઝેશન. ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. ફોર્મ્યુલા યાદ હશે તો થશે. મેગ્નેટાઇઝેશન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ m ટોટલ ના છેદમાં v. m ટોટલ ના છેદમાં v. એટલે m ટોટલ તમે ગોતી લીધેલું હશે અને v તો આપણને એમને ખબર પડે કેટલા થાય? 10⁻18. સમઘન છે એટલે l ક્યુબ. l એટલે 10⁻6 એનો ઘન 10⁻18. ટોટલ મેગ્નેટાઇઝેશન મળી જશે એમ્પિયર પર મીટર. આ તમારું મેગ્નેટાઇઝેશન થયું. કામ પૂરું. શું કામ મૂંઝાવ છો? રેડી. આ તો તમારું ઉદાહરણ નંબર 5.11. ચાલો, હવેનો સારો સમ છે. એક સમ કરીએ પછી આપણે લેક્ચરને વિરામ આપશું. વળી પાછા ભેગા થશું ત્યારે રિમેનિંગ 1-2 સમ કરવા છે, પછી આપણે નવું ચેપ્ટર ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈશું. રેડી? ચાલો, જોવો 5.23 જોવો. પેરામેગ્નેટિક, સાંભળજો, વર્ડ સાંભળજો. પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો 2 × 10⁻24 પરમાણ્વિક ડાયપોલ ધરાવે છે. 5.23 દાખલા નંબર જોજો. પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો 2 × 10⁻24 પરમાણ્વિક ડાયપોલ ધરાવે છે, જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 × 10⁻23 જૂલ પર ટેસ્લા છે.
આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે, તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. હવે 2.8 કેલ્વિન તાપમાન અને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? આવો તમને પ્રશ્ન પૂછેલો છે. રેડી? એક જ મિનિટ હો. ચાલો, તો કેવી રીતે કરશું? શું શું તમને આપેલું છે વાંચી જાઓ. પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો છે, 2×10⁻²4 પરમાણિક ડાયપોલ ધરાવે છે. એટલે એટલા પરમાણુિક ડાયપોલ તમે સમજી શકો છો, જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5×10⁻23 જૂલ પર ટેસ્લા છે. આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે. તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. મેગ્નેટિક સેચ્યુરેશન 15% જેટલું મળે છે. 2.8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? ચાલો, હવે ચુંબકીય ક્ષેત્ર, તાપમાન અને ડાયપોલ મોમેન્ટ સાથે કોઈ સંબંધ ખરી? તમે મૂંઝાયેલા હશો, પણ એમાં એક હિન્ટ આપેલી છે કે ક્યુરીનો નિયમ વાપરો. હવે બચ્ચાઓ, જો હિન્ટ ન આપેલી હોય તો પણ તમને લાઈટ થવી જોઈએ. રીઝન એકમાત્ર કારણ કે એમાં આગળ લખેલું છે પેરામેગ્નેટિક પદાર્થ. તો સાહેબ, પેરામેગ્નેટિક પદાર્થ માટે મોમેન્ટને ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્ર અને ટેમ્પરેચર સાથે રિલેશન તમને નહીં દેખાતો હોય, પણ મેગ્નેટાઇઝેશનને જરૂર છે સાહેબ. કેવી રીતે? યાદ કરો. તો ક્યુરીનો નિયમ કંઈક આવો હતો. આપણો દાખલો છે દાખલા નંબર 23. ચાલો, તો ઈ રિલેશન કંઈક આવો હતો. યાદ કરો, મેગ્નેટાઇઝેશનનો રિલેશન આવો તો મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ CB/T. અહીંયા B0 લખતા હતા, પણ આપણે અત્યારે B લખી છીએ. ચાલો, તો તમને એમ થશે કે સર, ક્યુરીના નિયમમાં તો મેગ્નેટાઇઝેશનને સંબંધ છે B અને T વચ્ચે, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ સાથેનું રિલેશન ક્યાં આવ્યું? કારણ કે અહીંયા મોમેન્ટ કીધેલી છે. મોમેન્ટ સાથેનું રિલેશન છે, હું તમને યાદ દેવડાવું. રીઝન સાંભળજો. અહીંયા M છે, કેપિટલ M. મેગ્નેટાઇઝેશનનો મતલબ શું હતો? મોમેન્ટના છેદમાં કદ, એટલે ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ, CB/T. હવે વિચારી લ્યો, હવે થઈ જાય. તો M ઇઝ ઇક્વલ ટુ CBV/T. હવે કોઈ એક ટુકડા માટે ચર્ચા કરતા હોય તો C કોન્સ્ટન્ટ, V કોન્સ્ટન્ટ, તો આવું લખી શકાય. M ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ B/T, જ્યાં M નો મતલબ શું છે? ડાયપોલ મોમેન્ટ. ડન. તો હવે ઇઝીલી અહીંથી કરી શકાશે. શું કરી શકાય? યુ કેન ગો ફોર M1/M2 બરાબર B1/T1 ઇન્ટુ B2/T2. ચાલો, B1/T1 અને M2 છેદમાં છે, એટલે B2/T2 તમે સમજી શકતા હશો. ચાલો, તો હવે આમાં આપણે સમ કેવી રીતે કરશું? તમારે ગોતવાનો છે M2, પણ તમારી પાસે M1 નથી. બાકી બધી વસ્તુ પડેલી છે. પણ પેલા સમ સમજતા પહેલા બચ્ચાઓ આ વસ્તુ પહેલા લાઈટ થવી જોઈએ કે અહીંયા ક્યુરીનો નિયમ ધારો એવું લખેલું હોય તો જ યાદ આવે, તો જ લાઈટ થાય, તો એ કાંઈ કામનું નહીં. પણ લાઈટ થઈ જવી જોઈએ કે આ વસ્તુ જ તમને પૂછેલી છે અથવા આ જ વસ્તુ જ તમને કહેવા માંગે છે. એ યાદ આવે તો કામનું, બાકી કાંઈ કામનું નહીં. રેડી? ચાલો, એટલે M ઇઝ ઇક્વલ ટુ CB/T, M/V, CB/T, M ઇઝ ઇક્વલ ટુ CBV/T. ડન. આ ફોર્મ્યુલા M પ્રોપોર્શનલ ટુ B/T. M નો મતલબ છે ડાયપોલ મોમેન્ટ. ચાલો, M1/M2 ઇઝ ઇક્વલ ટુ B1/T1, B2/T2. ચાલો, હવે બધી વસ્તુ શું શું છે તમારી પાસે જોવો. તમારી પાસે છે B1 છે, T1 છે, B2 છે, T2 છે. ચાલો, એ આપણે ડેટા લખી નાખીએ. સૌ પ્રથમ પેલું કામ આપણે એ કરીએ. તો આઈ થિંક આમાં એક લોચો છે. આઈ હેવ ટુ ટેક માય મોબાઈલ, કારણ કે મને લાસ્ટ યરનું યાદ છે એ મુજબ આમાં એક ભૂલ છે. હવે કદાચ નવી ટેક્સ્ટ બુક પ્રમાણે સુધરી પણ ગયું હશે. આઈ ડોન્ટ નો. 1 મિનિટ, વેઇટ ફોર વાઇલ. ક્યાં ગયો?
એક જ મિનિટો ગોતવો પડશે. ક્યાં વયો ગયો? ચાલો કેટલામો સમ છે? 23મો. યસ 0.84 છે. યસ મને યાદ હતું, કેમાં મિસ્ટેક છે. 0.64 ની જગ્યાએ 0.84 છે. રેડી? 0.98 વાળું બરોબર છે, પણ 0.64 ની જગ્યાએ 0.84 છે. રેડી? હાલો તો 64 ની જગ્યાએ આપણે 84 લેવાના છે. હવે જે આપેલું છે બધું લખી નાખો. ચલો વોટ યુ હેવ ગિવન 5.23 કઈ કઈ વસ્તુ છે? સૌથી પહેલી વસ્તુ છે કેટલા અણુ છે, એટલે કે કેટલી ડાયપોલ છે. આપણે એને n વડે દર્શાવી દઈએ. 2 ગુણ્યા 10⁻²4. દરેકની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? ડાયપોલ મોમેન્ટ ને કેના વડે દર્શાવું છું? અત્યારે હું p વડે દર્શાવી દઉં છું, કારણ કે એમ અહીં આપણે લઈ લીધું છે. રેડી? ચાલો તો ડાયપોલ મોમેન્ટ છે 1.5 ગુણ્યા 10⁻23, સોરી -23, કોઈ દી 23 ન હોય, જૂલ પર ટેસ્લા. ઓકે, પછી છે B1 0.64, એટલે આપણે એને લખશું 0.84 ટેસ્લા. ટેમ્પરેચર T1 4.2 કેલ્વિન. પછી B2 0.98 ટેસ્લા. T2 2.8 કેલ્વિન. ચાલો તમારે 15% સેચ્યુરેશન વિચારવાનું છે. 15% સેચ્યુરેશનનો મતલબ સમજી શકો કે જે ઇનિશિયલ સ્ટેજમાં કે ફાઇનલ સ્ટેજમાં જે કાંઈ પણ ડાયપોલ મોમેન્ટ આવશે એ 15% હશે. તો સિમ્પલ ને પહેલા આપણે M1 ગોતી નાખીએ તો M2 મળી જાય, કારણ કે B1 B2 T1 ને T2 તો છે, તો પહેલા M1 ગોતવી પડશે. ચાલો તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? પ્રારંભિક સ્થિતિમાં M1 એટલે શું થાય? n જેટલા અણુ છે, p જેટલી ડાયપોલ મોમેન્ટ છે. કઈ ડાયપોલ મોમેન્ટ? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, પણ એને હું p વડે દર્શાવું છું. n જેટલા અણુ છે, p જેટલી ડાયપોલ મોમેન્ટ છે. કેટલા ટકા? 15%. આ ટકા ન ભૂલાવો જોઈએ, કારણ કે જો તમે 15% ન લખો એનો મતલબ કે 100% ડાયપોલ મોમેન્ટ થાય, કે જે એવું નથી. સેચ્યુરેશન એટલું નથી થતું, યુ નો વેરી વેલ. તો સૌથી પહેલા એક આ વસ્તુ આપણે કરવી પડશે, આમાં ભૂલતા નહીં. 15/100 n 2 ગુણ્યા 10⁻²4 એને ગુણ્યા p એટલે 1.5 10⁻23, બધું વ્યવહારે થતું એ કરો એટલે તમને M1 મળી જશે. અહીંયા જે મળશે એ મળશે જૂલ પર ટેસ્લા. આ M1. રેડી? ચાલો હવે તમારે એમાંથી તમારે M2 ગોતવાનો છે. તો હવે હાવ ઈઝી વસ્તુ થઈ ગઈ. તમને એમ લાગશે કે સર આ તો દાખલામાં કાંઈ કાઢ લેવાનું નથી. સાચા વાત છો, પણ તમારે લખવું અહીંથી પડશે ક્યુરીના નિયમ પરથી. M is equal to CB by T, therefore M by V, CB by T, therefore M is directly proportional to B by T, therefore M2 by M1, કારણ કે M2 જોઈએ છે તો M2 પર રખાય. M2 by M1 ચાલો વ્યવસ્થિત સેટ કરજો. B2 by T2 M1 છેદમાં છે એટલે B1 T1, એટલે B2 ની વેલ્યુ પણ છે. હવે M1 પણ છે તો M2 ને કરો કરતા, એટલે B2 T1 ના છેદમાં T2 B1 into M1 is equal to ખાલી જગ્યા જૂલ પર ટેસ્લા. ડન. એટલે અહીંયા તમે M2 ની કિંમત મૂકી દો, તમારું કામ થઈ જાય. સો ઇન ધીસ વે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુઝ. ડન. ચાલો હવે 1-2 દાખલા બાકી છે, નાના નાજુકડા, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા મળીને કરી નાખશું અને નવા ચેપ્ટર તરફ આગળ વધશું. પણ આ વસ્તુ ભૂલતા નહીં. રેડી? હેવ અ ગ્રેટ ડે.